વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણની ચટણી. આ કાઠિયાવાડી લસણની ચટણી છે ને ખાવાનો ટેસ્ટ બમણો કરે છે. અને તમે જો 2 રોટલી ખાતા હશો ને તો 4 રોટલી ખાવા મળશો. અને જ્યારે ઉનાળા ઋતુમાં છે ને આપણે ગરમીનું પ્રમાણ વધારે હોય છે, એટલે ઘણા લોકો છે ને સાંજે શાક ખાવાનું પસંદ નથી કરતા હોતા. એટલે જો તમે શાકની જગ્યાએ આ રીતે લસણની ચટણી બનાવીને ખાશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. એટલી ટેસ્ટી આ લસણની ચટણી બનીને તૈયાર થાય છે. અને આ લસણની ચટણી આમ તો તમે ઘણી વસ્તુ આરે તમે સર્વ કરી શકો, જેમ કે રોટલા, ભાખરી, રોટલી અથવા તો ભાત અને મગભાત આપણે બનાવીએ તેમાં પણ આપણે એડ કરીને ખાઈએ, એ પણ ટેસ્ટી લાગે. ઘણી વસ્તુની સાથે લસણની ચટણીનું કોમ્બિનેશન સારું લાગે છે. તો લસણની ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલું લસણ લીધું છે. લસણ મેં નવું લીધું છે. તમે કોઈ પણ લસણ લઈ શકો, જૂનું નવું ગમે તે લસણ ચાલે. જો નવું લસણ હોય ને તો તેની ચટણી એકદમ ટેસ્ટીફુલ બને છે. વોશિંગ મશીનમાં એકદમ ઇઝી રીતે લસણ ફોલો તે મેં મારી ચેનલમાં વિડીયો અપલોડ કરી અને મેક્યો છે. તે તમે ન જોયો હોય તો ચોક્કસથી જોજો. તો ચલો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે કોઈ પણ આ રીતનો વાટકો લઈ લઈશું. તો હવે આપણે લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર. આપણે ફક્ત કાશ્મીરી લાલ મરચુંનો પાવડર જ યુઝ નથી કરવાનો, રેગ્યુલર મરચું અને કાશ્મીરી આપણે બંને મરચાં લેવાના છે. તો કાશ્મીરી મરચું છે ને તે તીખું નથી હોતું, તેનાથી ફક્ત કલર જ પકડાય છે. એટલે કાશ્મીરી મરચું છે ને મેં 1 ચમચી લીધું છે અને 2 ચમચી જેટલું લઈ લઈશું રેગ્યુલર મરચું. આ મરચું છે ને થોડુંક તીખું હોય છે. તમે જે રેગ્યુલર મરચું ખાતા હોય તે તમે લઈ શકો છો. મિક્સ કરી દઈશું આપણે બંને મરચાંને. 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. તો તમે ધાણા જીરું પાવડરની જગ્યાએ આખું જીરું પણ તમે ક્રશ કરી અને એડ કરી શકો છો, તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. અને થોડું પાણી એડ કરી અને આપણે ગ્રેવી જેવું બનાવી દઈશું પહેલાં. આ લસણની ચટણી છે ને અમારા કાઠિયાવાડમાં વધારે ખવાય છે અને રાજસ્થાનમાં પણ આ ચટણી વખાણાય છે. તો આપણે અત્યારે આ રીતની ગ્રેવી બનાવી દીધી છે, તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું ચટણી ક્રશ કરવાનું. મિક્સર જારમાં આપણે લસણ એડ કરી દઈશું. હવે આ લસણને આપણે સરસ રીતે ક્રશ કરી નાખીશું. આપણે લસણને છે ને એકસાથે ક્રશ નથી કરવાનું, આ રીતે અધકચરું ક્રશ કરવાનું છે. લસણની અંદર આપણે જે મરચાંની ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈશું. થોડું આમાં પાણી એડ કરી દઈશું એટલે મરચું વાટકામાં છોટ્યું હોય તે સરસ રીતે ધોવાઈ જાય. હવે આપણે ફરીથી આને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણે લસણની સાથે ચટણીને આ રીતે સરસ મજાની ક્રશ કરી નાખી છે. આ ચટણીને તમારે વડાપાવ અથવા દાબેલીમાં તમે ગમે તેમાં લગાડી શકો છો, આ રીતે તૈયાર કરીને. ચટણીમાં એડ કરવા માટે અહીંયા અમે 2 ચમચી જેટલું દહીં લીધું છે. દહીં આપણે મીડિયમ ખાટું લેવાનું. જો વધારે તમે ખાટું લેશો ને તો ચટણી લાંબા સમય સુધી સારી નહીં રહે. તમારી પાસે જો દહીં હાજરમાં ન હોય તો આની જગ્યાએ તમે ઘાટી છાશ પણ લઈ શકો છો. તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને દહીંને આપણે આ રીતે ફેટી લઈશું. દહીંને આપણે ચટણીમાં એડ કરવાનું હોય ને તો ફેટીને જ એડ કરવાનું, આમ આખું દહીં એડ નહીં કરવાનું. આ રીતે આપણે ફેટીને ચટણીમાં એડ કરીએ ને તો ચટણી સરસ રીતે તૈયાર થાય. અહીંયા આપણે સરસ રીતે આ રીતે ફેટી નાખ્યું છે. હવે આપણે ચટણીને વધારે ટેસ્ટીફુલ બનાવવા માટે જઈશું ગેસ તરફ. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. તમે ઘીની જગ્યાએ નકરું તેલ પણ લઈ શકો છો. અત્યારે મેં 2 ચમચી ઘી અને 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. ઘીથી છે ને ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ઘી અને તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. જીરાને આપણે થોડું રતાશ પડતું થવા દેવાનું, તો જ એકદમ જીરાનો ટેસ્ટ સરસ આવે. 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. હિંગથી પણ સરસ ટેસ્ટ આવે. હવે આપણે આમાં લસણ અને મરચાંની ગ્રેવી એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું એટલે ચટણીનો કલર છે તે કાળશ પડતો ન આવે. એટલા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની. અને લસણની કસાશ વહી જાય ને તે માટે આપણે તેને 2 મિનિટ સુધી આમ જ તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું. ચટણીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે આ રીતે તેને કન્ટિન્યુ ચલાવતા રહીશું. તો જો તમે જોઈ શકો છો તેલ છે તે છૂટું પડવા લાગ્યું છે આ રીતે. હવે આ સ્ટેજ ઉપર આપણે દહીં ફેટ્યું હતું તે એડ કરી દઈશું. દહીં આપણે ફેટીને એડ કર્યું છે એટલે ચટણીમાં છે ને દહીં ફાટશે નહીં. ચટણી બનાવતી વખતે છે ને ગેસની ફ્લેમ તો આપણે ધીમી જ રાખવાની, તે ખાસ ધ્યાન રાખવાનું. જો વધારે ગેસની ફ્લેમ ફૂલ હશે ને તો ચટણી છે તે વધારે કાળાશ પડતી થઈ જશે અને દહીં છે તે ફાટી જશે. એટલે આપણે આ રીતે ગેસની ફ્લેમ ધીમી રાખી અને કન્ટિન્યુ ચલાવતા રહીશું ફક્ત 5 મિનિટ સુધી.
હવે ચટણીને ટેસ્ટીફુલ બનાવવા માટે અહીંયા મેં છે ને ફક્ત એક નાની ચમચી જેટલો ગોળ લીધો છે, ફક્ત ટેસ્ટ માટે જ તે. જો ગોળ છે તે એકદમ ઓપ્શનલ છે, તમને ગોળનો ટેસ્ટ ગમતો હોય તો નાખી શકો છો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. પણ ગોળથી છે ને એકદમ ચટણીનો સ્વાદ સરસ આવે, એટલે હું અત્યારે એક નાની ચમચી ગોળ એડ કરું છું. ફરીથી આપણે તેને કન્ટિન્યુ આ રીતે ચમચો ફેરવતા રહીશું. તો જુઓ, તમે જોઈ શકો છો ચટણીમાં તેલ છૂટું પડી ગયું છે. આ રીતે જો ઉપર તરી જેવું લાગે છે ને, તો અહીંયા આપણી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ચટણીને સ્ટોર કરવા માટે કોઈ પણ આ રીતનો ઢાંકણવાળો વાટકો લઈ લેવાનો. લાંબા સમય સુધી પણ સારી રાખી શકો છો. હવે આપણે ચટણીને ડબ્બામાં ભરી લઈશું. તો જુઓ, બની છે ને ચટણી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. જુઓ, અહીંયા આપણી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર. જુઓ, બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ચટણી. તો તમે પણ આ ચટણી આ રીતે ઘરે જરૂર બનાવીને તૈયાર કરજો. બહુ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. અને ફ્રેન્ડ, તમને આ ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાંદામાંથી બનતી એવી ઇન્સ્ટન્ટ ચટણી. આ ચટણી એકદમ ઇઝી છે બનાવવી. ફક્ત આપણે 5 મિનિટમાં અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને આ ચટણી એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે તમે સવાર, સાંજ, બપોરે ગમે ત્યારે ખાઈ શકો છો. આ ચટણી રોટલા, ભાખરી, પરોઠા, ભાત કોઈ પણની સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 3 નંગ કાંદા લીધા છે. કાંદાને મેં આ રીતના ફોલી નાખ્યા છે, સાલ ઉતારી અને આગળ પાછળનો ભાગ કાઢી નાખ્યો છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય ને ચટણી, તે પ્રમાણે તમે કાંદા લઈ શકો છો. અત્યારે ફક્ત 3 કાંદામાંથી ચટણી બનાવીને તૈયાર કરવાની છું. કાંદાને આપણે છે ને લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે. જો આ રીતે આપણે લાંબા કટ કરીશું. આ રીતે આપણે બીજા કાંદાને પણ કટ કરી નાખીશું. તો વિડીયો, ગરમીની મોસમ હોય ને ત્યારે આપણને શાક ખાવાનું મન ઓછું થાય છે. એટલે જો આ રીતને આપણે ચટણી બનાવીને ખાઈએ ને તો ખાવાની ખૂબ મજા આવે અને શાકની પણ જરૂર નહીં પડે. અને આ ચટણી છે ને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જોઈ શકો છો તમે, કાંદાને આપણે આ રીતના કટ કરી નાખ્યા છે, 3 કાંદાને. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ગેસ ઓન કરી અને આપણે પેન લઈ લઈશું અને તેમાં આપણે પહેલાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરું થોડું આપણે સતળવા દઈશું. ત્યારબાદ આપણે 1 સૂકું મરચું એડ કરીશું. ત્યારબાદ હિંગ એડ કરી દેવાની. અહીંયા મેં 2 મરચાં લીધા છે લાલ, તેને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી નાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. તમારી પાસે જો લાલ મરચાં હાજરમાં ન હોય તો તમે આની જગ્યાએ સૂકા મરચાં પણ એડ કરી શકો છો. એનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. ત્યારબાદ લઈ લઈશું. અહીંયા મેં 20 નંગ જેટલી લસણની કળી લીધી છે. લસણનું પ્રમાણ છે ને થોડું વધારે રાખવાનું, એટલે ટેસ્ટ વધારે સરસ આવે. લસણ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે ડુંગળી કટ કરી હતી તે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું પહેલાં એડ કરવાથી ડુંગળી છે તે ઝડપથી ગળવા લાગે છે. તો ફ્રેન્ડ, આ ચટણી એટલી બનીને ટેસ્ટી થશે કે નાના મોટા બધાય ખૂબ ખાવાનું પસંદ કરશે. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ સુધી આપણે ગળવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો હવે 5 મિનિટ થઈ ગયા બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. જો ડુંગળી છે તે સરસ ગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આને આપણે 5 મિનિટ સુધી હજુ આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો જો અહીંયા કાંદા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી નાખીશું. આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. કાંદા, મરચાં અને લસણને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ, કાંદાને પલને આપણે આ રીતે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યો છે. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આને. તો જો તમે જોઈ શકો છો ચટણીનો પલ આપણે આ રીતનો તૈયાર કરી નાખ્યો છે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને. જો અત્યારે આપણે આટલી થિકનેસ રાખીશું, પછી જરૂર પડશે તો થોડું પાણી એડ કરીશું. હવે આનો આપણે વઘાર કરી લેવાનો છે. તો ચટણીનો વઘાર કરવા માટે આપણે ગેસ ઓન કરી અને પેન મૂકી દઈશું વઘાર કરવા માટે. અને તેની અંદર આપણે તેલ એડ કરીશું. આપણે ચટણીને લાંબા સમય સુધી સારી રાખવાની છે, એટલે આપણે તેમાં થોડું સળિયાતું તેલ એડ કરવાનું છે. એટલે હું તેમાં 2 ચમચા જેટલું તેલ એડ કરીશ. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું. રાઈનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખીશું. રાઈ તતરી જાય એટલે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. નાથી કલર સરસ આવે છે. અને 1 ચમચો જેટલો આપણે લઈ લઈશું આંબલીનો પલ્પ. ત્યારબાદ થોડું પાણી એડ કરી દઈશું. તો સરસ રીતે કલર પકડાઈ ગયો છે. હવે આપણે આ સ્ટેજ ઉપર ચટણી એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું.
જે બાઉલમાં આપણે ચટણી લીધી હતી તેમાં થોડુંક પાણી એડ કરી અને આપણે પેનમાં એડ કરી દઈશું. થોડી ચટણી કૂક થાય 2 મિનિટ સુધી, ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું લીધું છે મેં ધાણા જીરું પાવડર. 5 ચમચી જેટલું લઈ લઈશું આપણે રેગ્યુલર મરચું, કારણ કે આમાં આપણે લાલ મરચાં પણ એડ કર્યા છે એટલે આપણે વધારે તીખા મરચાંનો યુઝ નથી કરવાનો, નકર ચટણી છે તે વધારે તીખી થઈ જશે. તમારે જો વધારે કલરફુલ બનાવવાની હોય ને તો તમે કાશ્મીરી લાલ મરચું વધારે એડ કરી શકો છો, કારણ કે તેનાથી કલર સરસ આવે. હવે આ ચટણીમાંથી તેલ છૂટું પડી જાય ને, મતલબ તેલની તરી ઉપર આવી જાય ને એટલે ચટણી આપણી તૈયાર. તો જો અહીંયા આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર, તેલની તરી ઉપર આવી ગઈ છે, મતલબ ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી સરસ મજાની ચટણી બનીને થઈ ગઈ તૈયાર. તો ફ્રેન્ડ, તમને આ કાંદાની ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ આવી રીતે ચટણી ઘરે બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમારો ખાવાનો સ્વાદ પણ બમણો કરી દેશે. તો હવે આપણે ચટણીને કાચના બાઉલમાં સર્વ કરી લઈશું. જુઓ કેટલો સરસ ચટણીનો કલર આવ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને ચટણી. તો ફ્રેન્ડ, મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. લસણથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તો તૈયાર છે આપણી ચટણી મસ્ત મજાની. તો આવજો ફરી.